નમસ્કાર મિત્રો, હવે આગળ આપણે 8 નંબરનો એક્સરસાઇઝ 5.5નું સમજાવીશું. તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ રેસ ટુ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. બરાબર. હવે અહીંયા જુઓ, આ ચલ ઉપર ચલ છે એટલે વેરિયેબલ ઉપર વેરિયેબલ છે. ઓકે, અને બીજું એના સિવાય એક્સ્ટ્રા ટર્મ આપેલું છે. તો ભાઈ આને તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો ચલો, y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ લખી જ દેવાનો, અને આ જે ટર્મ છે એ આખે આખું ટર્મ અહીંયા આવી જશે. બરાબર. પ્લસ આમાં તો કોઈ વેરિયેબલ ઉપર વેરિયેબલ નથી, સિમ્પલ ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. તો આ એક્સ એ એક્સ ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. બરાબર. હવે વાયનું ડીવાય બાય ડીએક્સ ઈ રેસ ટુ આનું એના એ ટર્મ પોતે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ આ ઉપરનું જે ટર્મ છે એનું ડેરિવેશન પ્લસ આપણો ખ્યાલ છે કે ભાઈ સાઇન ઇનવર્સ એક્સનું શું થાય? તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. બરાબર. તો સાઇન ઇનવર્સ રૂટ એક્સનું શું થશે? સોરી, અહીંયા માઇનસ આવશે. તો 1/√1 માઇનસ રૂટ એક્સનો સ્ક્વેર. પહેલાં એક્સ હતો તો એક્સનો સ્ક્વેર હતો, અહીંયા રૂટ એક્સ છે તો રૂટ એક્સનો સ્ક્વેર. તો રૂટ એક્સનો સ્ક્વેર શું થશે? એક્સ. બરાબર. ઇન્ટુ આ સાઇન ઇન્વર્સનું કમ્પ્લીટ થયું. હવે રૂટ એક્સનું તો બાકી છે, તો રૂટ એક્સનું શું થશે? 1/2 √x થઈ જશે. બરાબર. ચલો, તો અહીંયા શું થશે? આ ટર્મ એઝ ઇટ ઇઝ. હવે આનો કોઈ યુઝ નથી એટલે આનું ઓરિજિનલ ટર્મ તમારે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, એટલે આ ટર્મ તમારે અહીંયા મૂકી દેવાનું. બરાબર. ચલો, આ બેના વચ્ચે મલ્ટિપ્લિકેશન રૂલ. એક્સ પડ્યા રહ્યા, લોગ ઓફ સાઇન એક્સનું એટલે લોગના પાછળ ગમે તે હોય 1/sin x ઇન્ટુ સાઇન એક્સનું કોસ એક્સ. આ લોગનું લીધું તમે, પાછળ સાઇન એક્સનું કોસ એક્સ થશે પ્લસ લોગ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એક્સનું 1 થઈ જશે. બરાબર. અને આમાં આ 2√x આગળ મૂકી દીધા અને અહીંયા 1 માઇનસ એક્સ. ક્લિયર? તો આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર છે? ઓકે. ચલો, એના પછી 9 નંબર જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ રેસ ટુ કોસ એક્સ. તો ભાઈ બધા હવે સેમ ટાઈપના સમ્સ ચાલુ થયા છે. જો આ વેરિયેબલ ઉપર વેરિયેબલ છે એટલે ચલના ઉપર ચલ છે, આ એ ચલના ઉપર ચલ, પણ બે એક કરતાં વધારે ટર્મ આપ્યું છે એટલે લોગ નહીં લેવાનો. શું આવશે બંનેને? તો બંનેને તમારે એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો ચલો, y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ એક્સ સાઇન એક્સ અહીંયા મૂકી દીધા પ્લસ ઈ રેસ ટુ લોગ આ ટર્મ આખું અહીંયા મૂકી દીધું. આ સાઇન એક્સ આગળ જશે, કોસ એક્સ આગળ જશે. ચલો, ઈ રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ પ્લસ ઈ રેસ ટુ કોસ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ થશે. બરાબર. તો ચલો, વાયનું ડેરિવેશન ડીવાય બાય ડીએક્સ. હવે આ ટર્મનું ડેરિવેશન એ ટર્મ પોતે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ ઉપરનાનું ડેરિવેશન એટલે સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ પ્લસ ઈ રેસ ટુ આ ટર્મનું ડેરિવેશન તો એના એ ટર્મ થશે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ આ ઉપરના ટર્મનું ડેરિવેશન એટલે ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. ક્લિયર? હવે જો આ ટર્મની જરૂર નથી એટલે એ ટર્મ ઓરિજિનલ ટર્મ લખી દેવાનું તમારે આ જે હતું એ. તો એ ટર્મ આ થઈ જશે અને આ બેના વચ્ચે મલ્ટિપ્લિકેશનનો રૂલ જે અહીંયા કરેલો છે. બરાબર. આ ફરીથી આ ટર્મની હવે જરૂર નથી તો એ ટર્મ ઓરિજિનલી તમારે જે હતું એના એ લખી દેવાનું. તો એ અહીંયા આવી જશે. તો આ બેના વચ્ચે પાછો કયો રૂલ્સ આવશે? મલ્ટિપ્લિકેશન રૂલ. આ કોસ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ, કોસ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ, આ બેના વચ્ચે મલ્ટિપ્લિકેશન રૂલ છે એનું ડેરિવેશન અહીંયા કરેલું છે. બરાબર. ઓલરેડી મલ્ટિપ્લિકેશન રૂલ તમે જાણો છો. બરાબર. તો આ તમારું શું થશે? આન્સર થશે. ક્લિયર છે? ઓકે. ચલો, એ જ રીતે 10 નંબર. y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ એટલે વેરિયેબલ ઉપર વેરિયેબલ એટલે ચલ ઉપર ચલ, અને આ તો સિમ્પલ ટર્મ છે. આમાં તો ભાગાકારનો નિયમ આવશે, ડિવિઝન ફોર્મ્યુલા. બરાબર. તો ચલો, તો આ ટર્મ સિવાયનું એક્સ્ટ્રા ટર્મ આપેલું છે એટલે આમાં લોગ લેવાશે નહીં. આને તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ આટલું લખી જ દેવાનું, અને અહીંયા જે ટર્મ આપ્યું છે એ આખે આખું ટર્મ અહીંયા મેં મૂકી દીધું એટલે એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ પ્લસ આ ટર્મ એમના એમ રાખીએ.
ચલો એક્સ કોસ એક્સ ક્યાં આવશે, આગળ આવશે, તો ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ આગળ આવી જશે, ઇન્ટુ લોગ એક્સ થઈ જશે. બરાબર. તો ચલો y ઇઝ ઇક્વલ ટુ, તો y નું શું થશે ભાઈ, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આખા ટર્મનું એ ટર્મ પોતે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ ઉપરના ટર્મનું ડેરિવેશન, એટલે એક્સ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ. બરાબર. પ્લસ આ ટર્મની આપણે વાત કરીએ તો નીચેનાનો હોલ સ્ક્વેર, નીચેનું ટર્મ પડ્યું રહેશે, ઉપર ડી બાય ડીએક્સ ઓફ ઉપરના ટર્મનું ડેરિવેશન, એટલે ઉપરના ટર્મનું ડેરિવેશન શું થશે, તો એક્સ સ્ક્વેરનું 2x માઇનસ ઉપરનું ટર્મ પડ્યું રહેશે નીચેના ટર્મનું, એટલે એક્સ સ્ક્વેર માઇનસ 1નું એ શું થશે, 2x થશે. તો આ 2x અંદર મલ્ટીપ્લાય કરી નાખો, આ 2x અંદર મલ્ટીપ્લાય કરી નાખો, પણ આના આગળ જોજો માઇનસ છે, એટલે બંનેના સાઇન શું થઈ જશે, નેગેટિવ થઈ જશે. બરાબર. હવે જો આ ટર્મની જરૂર નથી, એટલે એ ટર્મ ફરીથી એના જ લખી દેવાનું, તો એ ટર્મ અહીંયા મૂકી દીધું. આમાં જો 3 ચલ થઈ ગયા, એક્સ કોસ એક્સ ને લોગ એક્સ. બરાબર. તો જો એક્સ કોસ એક્સ પડ્યા રહ્યા, તો 3 ચલ ગુણાકારમાં હોય, એટલે વેરિયેબલ 3 વેરિયેબલ મલ્ટિપ્લિકેશનમાં હોય તો આ સિંગલ વેરિયેબલ તરીકે તમારે કન્સિડર કરવાનો. તો એક્સ કોસ એક્સ પડ્યા રહ્યા, લોગ એક્સનું 1/x ને એક્સનું 1 એટલે આપણે લખતા નથી, પ્લસ લોગ એક્સ પડ્યા રહ્યા ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ કોસ એક્સનું ડેરિવેશન. બરાબર. આમાં આ 2x અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યા, આ 2x અંદર મલ્ટીપ્લાય કર્યા, અને આ માઇનસ અંદર મલ્ટીપ્લાય કર્યું, એટલે આ રીતે ટર્મ થશે. તો આ 2x ક્યુબ કટ થઈ જશે, -2x એટલે -4x થશે. તો અહીંયા જો આ બે કટ થઈ ગયા. હવે પાછો આ x cos x વચ્ચે કયો રૂલ આવશે, મલ્ટિપ્લિકેશન રૂલ આવશે. એટલે જો cos x એઝ ઇટ ઇઝ, આ log x, ચલો x પડ્યા રહ્યા, cos x નું માઇનસ sin x પ્લસ cos x પડ્યા રહ્યા, અને x નું શું થઈ જશે, 1 થઈ જશે. બરાબર. આ ટર્મ વ્યવસ્થિત આ log x અંદર મલ્ટીપ્લાય કરી નાખો, એટલે તમારે સેવ આવી જશે, એનો આન્સર આવી જશે. ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો એના એ જ વસ્તુ છે અહીંયા ફરીથી, y ઇઝ ઇક્વલ ટુ એક્સ કોસ એક્સ રેસ ટુ એક્સ, એટલે ચલ ઉપર ચલ, વેરિયેબલ ઉપર વેરિયેબલ, પ્લસ એક્સ સાઇન એક્સ રેસ ટુ 1/x, એટલે વેરિયેબલ ઉપર વેરિયેબલ. તો ફરીથી એ જ પ્રોસિજર, y ઇઝ ઇક્વલ ટુ એક કરતાં વધારે ટર્મ છે તો ઈ રેસ ટુ લોગ લખી જ દેવાનો. આ એક્સ કોસ એક્સ રેસ ટુ એક્સ, એક્સ ક્યાં આવી જશે, આગળ આવી જશે, પ્લસ ઈ રેસ ટુ લોગ લખી જ દેવાનો, એક્સ સાઇન એક્સ રેસ ટુ 1/x, તો 1/x ક્યાં આવી જશે, આગળ આવી જશે. બરાબર. તો x ઇન્ટુ લોગ એક્સ કોસ એક્સ પ્લસ ઈ રેસ ટુ 1/x ઇન્ટુ લોગ એક્સ સાઇન એક્સ. બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ આનું ડેરિવેશન એ ટર્મ પોતે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ ઉપર નાનું ડેરિવેશન, એટલે x ઇન્ટુ લોગ ઓફ એક્સ કોસ એક્સ પ્લસ આનું ડેરિવેશન એ ટર્મ પોતે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ 1/x ઇન્ટુ લોગ એક્સ સાઇન એક્સ. બરાબર. હવે સિમ્પલ આમાં જો આ તમારો એક વેરિયેબલ, આ એક્સ કોસ એક્સ ભલે મલ્ટીપ્લાયમાં રહ્યા, પણ અત્યારે તો લોગની વેલ્યુમાં છે. બરાબર. તો એક્સ પડ્યો રહ્યો, આ લોગનું ડેરિવેશન, એટલે લોગના પાછળ ગમે તે હોય 1/ મૂકી જ દેવાનું, એટલે 1/x cos x. બરાબર. હજુ કમ્પ્લીટ નહીં થયું, લોગનું કમ્પ્લીટ થયું તો અંદરનાનું ડેરિવેશન, એટલે x cos x, તો આના બેના વચ્ચે મલ્ટિપ્લિકેશન રૂલ આવશે. તો x પડ્યા રહ્યા, cos x નું માઇનસ sin x પ્લસ cos x પડ્યા રહ્યા, અને x નું 1 થઈ જશે, પ્લસ log ઓફ x cos x પડ્યા રહ્યા, અને 1 નું x નું શું થશે, 1 થશે. બરાબર. એ જ રીતે આખે આખું ટર્મ એમના એમ આપણે આનું ડેરિવેશન, હવે આની જરૂર નથી, એટલે ઓરિજિનલ ટર્મ ફરીથી એના એ લખી દેવાનું, તો એ થઈ જશે. ફરીથી આ બેના વચ્ચે કયો રૂલ્સ આવશે, મલ્ટિપ્લિકેશન રૂલ, એટલે 1/x પડ્યા રહ્યા, આ લોગનું, તો લોગના પાછળ ગમે તે હોય 1/x sin x ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સાઇન એક્સ, તો x પડ્યા રહ્યા, સાઇન એક્સનું કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પડ્યા રહ્યા, એક્સનું 1/x થઈ જશે, પ્લસ ચલો આનું કમ્પ્લીટ, એટલે હવે log ઓફ x sin x પડ્યા રહ્યા, તો 1/x નું શું થશે, તો -1/x² થશે. ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ x sin x એટલે x² sin x અંદર મલ્ટીપ્લાય કરી નાખો, આ માઇનસ આગળ લઈ લો, એટલે તમને આન્સર મળી જશે. ક્લિયર? ઓકે.
હવે જો એના પછી 12 નંબર, તો આ બધા સમ ઇઝી છે. એક્સ રેસ ટુ વાય રેસ ટુ એક્સ, એટલે આ બી વેરિયેબલ ઉપર વેરિયેબલ, એટલે ચલના ઉપર ચલ, આ ચલના ઉપર ચલ, એટલે બંનેની એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરી નાખવાનું. વાય આગળ લઈ લો, એક્સ આગળ લઈ લો, બરાબર. એ જ મેથડ છે આ બધી. ક્લિયર છે? ઓકે. તો આ સમ હું તમને કેલ્ક્યુલેટ કરીને આના ફોટોઝ મોકલું, બરાબર. મેથડ એના એ જ છે, ખાલી સમ તમે જોઈ લેજો, બરાબર. આમાં જુઓ, y રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ વાય. તો આ જુઓ, ચલના ઉપર ચલ, ચલના ઉપર ચલ, બરાબર. એ વેરિયેબલ ઉપર વેરિયેબલ, વેરિયેબલ ઉપર વેરિયેબલ, પણ એક જ આપેલું છે. આ સાઈડ કોઈ એડિશનમાં છે ના, આમાં આ સાઈડ કોઈ એડિશનમાં છે ના. તો બંને બાજુ શું લઈ લેવાનો? લોગ લઈ લેવાનો. તો લોગ y રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ વાય. તો આમાં એક્સ આગળ આવી જશે, આમાં વાય આગળ આવી જશે. તો સિમ્પલ. હવે આ બેના વચ્ચે કયો રૂલ આવશે? મલ્ટિપ્લિકેશન. આ બેના વચ્ચે પણ મલ્ટિપ્લિકેશન. પણ એક વસ્તુ યાદ રાખજો, આમાં શું થશે? એક્સ પડ્યો રહેશે, લોગ વાયનું 1/y અને વાયનું dy/dx થશે, પ્લસ લોગ વાય પડ્યો રહેશે અને એક્સનું 1 થઈ જશે. એ જ રીતે આમાં થશે, વાય પડ્યો રહેશે, લોગ એક્સનું 1/x પ્લસ લોગ એક્સ પડ્યા રહ્યા, તો વાયનું dy/dx. તો બંનેમાંથી dy/dx વાળા ટર્મ એક બાજુ લઈ, સિમ્પલ ટર્મ એક બાજુ રાખી, એમાંથી dy/dx ને સૂત્રનો કરતા બનાવવાનો, મીન્સ પ્રિન્સિપલ બનાવવાનો, તો તમને dy/dx મળી જશે. એ જ રીતે આમાં કરવાનું છે. જો વેરિયેબલ ઉપર વેરિયેબલ, વેરિયેબલ ઉપર વેરિયેબલ, એટલે ચલના ઉપર ચલ, ચલના ઉપર ચલ, પણ એક જ ટર્મ છે. આ બાજુ બી સિંગલ ટર્મ છે, તો બંને બાજુ શું લઈ લેવાનું? લોગ લઈ લેવાનો. એટલે લોગ ઓફ cos x રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ cos y રેસ ટુ x. તો y ક્યાં આવી જશે? આગળ આવી જશે. આમાં x ક્યાં આવી જશે? આગળ આવી જશે. હવે મલ્ટિપ્લિકેશન રૂલ આવશે આ બંને વચ્ચે, બરાબર. પણ છેલ્લે y નું ડેરિવેશન લેવાનું ભૂલતા નહીં. y નું ડેરિવેશન થશે dy/dx. આમાં log ઓફ cos y નું લો, તો લોગના પાછળ ગમે તો 1/cos y, cos y નું માઇનસ sin y અને y નું dy/dx, એટલા સુધી આવશે, બરાબર. એ જ રીતે આ 15 નંબરના સમમાં બી સેમ પ્રોસિજર છે. xy ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ y. ચલો, x પડ્યો રહ્યો, y નું dy/dx, પ્લસ y પડ્યા રહ્યા, x નું 1 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ y નું e રેસ ટુ x માઇનસ y ઇન્ટુ d/dx ઓફ x માઇનસ y. તો x નું શું થશે? 1 થશે અને y નું dy/dx. તો આ ટર્મ અંદર મલ્ટીપ્લાય કરી નાખવાનું. પછી dy/dx વાળા ટર્મ એક બાજુ લાવો, આવા સિમ્પલ ટર્મ એક બાજુ લઈ જાઓ અને dy/dx ને પ્રિન્સિપલ બનાવી દો, એટલે આન્સર આવી જશે. ક્લિયર છે? ઓકે. 16 નંબર તમે જુઓ કે ભાઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો આ બધા ફેક્ટર્સનો શું આપ્યું છે? મલ્ટિપ્લિકેશન, બરાબર. તો તમને ખબર છે કે ભાઈ બધા ફેક્ટરનો મલ્ટિપ્લિકેશન આપ્યું હોય તો બંને સાઈડ શું લેવાનું? લોગ લેવાનું. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે f'1 ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? f'1. એટલે આનું પહેલાં ડેરિવેશન ફાઇન્ડ કરવું પડે. તો આને આપણે ચલો પહેલાં નામ આપી દઈએ y. શું નામ આપી દઈએ? y. એટલે y આપણે શું ફાઇન્ડ કરવું પડે? y નું ડેરિવેશન, એટલે f'1. એટલે પહેલાં f'(x) ફાઇન્ડ કરવાનું અને એમાં x ની વેલ્યુ કેટલી મૂકી દેવાની? 1. આનું ફર્સ્ટ ટાઈમ ડેરિવેશન લો એટલે શું મળશે? f'(x) મળશે, બરાબર. અને એ x ની જગ્યાએ તમારે કેટલી વેલ્યુ મૂકી દેવાની? 1. તો ચલો y, તો y આપેલો છે, y ની વેલ્યુ આ એઝ્યુમ કરી નાખી, બરાબર. હવે શું થશે? ધ્યાનથી જુઓ કે ભાઈ log y, બંને બાજુ log લઈ લો, મલ્ટિપ્લિકેશન છે એટલે બંને બાજુ શું લઈ લેવાનું? log લઈ લેવાનું. તો log y ઇઝ ઇક્વલ ટુ, હવે આ બાજુ log લેશો એટલે આ બધામાં log એપ્લાય કરો તો બધા શેમાં આવી જશે? એડિશનમાં આવી જશે. તો ચલો, log y નું 1/y એન્ડ y નું dy/dx ઇઝ ઇક્વલ ટુ, આ logના પાછળ ગમે તો 1/1 પ્લસ x અને 1 પ્લસ x નું ડેરિવેશન 1 થશે. એ રીતે આ નીચે આવી જશે અને 1 પ્લસ x² નું 2x થશે. એ રીતે આ ટર્મ નીચે આવી જશે અને 1 પ્લસ x રેસ ટુ 4 નું 4x³ થશે. એ જ રીતે 1 પ્લસ x રેસ ટુ 8 નીચે આવી જશે અને 1 નું 0, x રેસ ટુ 8 નું 8, x રેસ ટુ 7. હવે આ y ની વેલ્યુ ઉપર લઈ લો, બરાબર. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ y, આખો ટર્મ એમના એમ થઈ ગયું. તો ચલો, dy/dx, y ની વેલ્યુ ફરીથી એમને એમ મૂકી દીધી. તો આ dy/dx એટલે તમારું શું થશે ભાઈ? f'(x) થશે. તો ચલો, f'(1) લો, x ની જગ્યાએ 1 વેલ્યુ મૂકી દો, તો 1 + 1, 1 + 1 નો સ્ક્વેર એટલે 1 + 1 એટલે 2 થશે. આ 1 + 1 રેસ ટુ 4, પણ 1 + 1 એટલે 2 થશે. તો આ વેલ્યુ મૂકશો એટલે આન્સર આવશે 120. ક્લિયર?
ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એના પછી 17. આ બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન આપ્યું છે. હવે પહેલાં તમને શું કહે છે ભાઈ, પ્રોડક્ટ રૂલનો યુઝ કરીને આનું ડેરિવેશન તમારે ફાઇન્ડ કરવાનું છે. આને આપણે નામ આપી દઈએ y ઇઝ ઇક્વલ ટુ, તો પ્રોડક્ટ રૂલ એટલે ગુણાકારનો નિયમ, એટલે એક પદ પડ્યું રહેશે બીજાનું ડેરિવેશન પ્લસ બીજું પડ્યું રહેશે પહેલાનું ડેરિવેશન. ક્લિયર? તો એ રીતે ગણવાનો છે. હવે એક્સપાન્ડિંગ ધ પ્રોડક્ટ ટુ અ સિંગલ પોલિનોમિયલ એટલે એક જ બહુપદીમાં રૂપાંતર કર્યા પછી આનું ડેરિવેશન, એટલે ભાઈ પહેલાં શું કરવાનું, આ બે કૌંસ ગુણી દેવાના, એટલે x² ઇન્ટુ x³ x⁵ એ રીતે આ ટર્મનો બધાની સાથે ગુણાકાર, આનો બધાની સાથે મલ્ટિપ્લિકેશન, એ રીતે 8નો બધાની સાથે, એટલે એક હોલ આખી બહુપદી તમને મળશે, પોલિનોમિયલ મળશે. તો એ તમારો y કહી દેવાનું, પછી ડેરિવેશન લેવાનું, એટલે બધા ઇન્ડિવિજ્યુઅલ ડેરિવેશન લઈ લેવાનું. ક્લિયર છે? લઘુગણકીય એટલે બંને બાજુ શું લઈ લો? લોગ લઈ લો, એટલે log y ઇઝ ઇક્વલ ટુ log x² - 5x + 8, અને log મલ્ટિપ્લિકેશનમાં એપ્લાય થશે તો વચ્ચે શું થઈ જશે? એડિશન, એટલે પ્લસ log x³ + 7x + 9, પછી બંનેનું ડેરિવેશન લઈ લો. ક્લિયર છે? ઓકે, હવે એના પછી d/dx ઓફ u v w બે રીતે તમારે આ સમ ગણવાનો છે. એક પ્રોડક્ટ રૂલનો યુઝ કરીને એટલે ગુણાકારના નિયમથી, બીજી બાજુ લોગ લઈ. બરાબર? તો ચલો આ જે અંદર નામ આપ્યું છે એને નામ આપી દો y. તો y ઇઝ ઇક્વલ ટુ u v w. તો ચલો y નું ડેરિવેશન લો y નું ડેરિવેશન dy/dx. ચલો y નું ડેરિવેશન dy/dx થઈ ગયું. બરાબર? હવે આમાં u અને v અને w પડ્યા રહ્યા, u નું ડેરિવેશન du બાય, અહીંયા જો 3 વેરિયેબલનો મલ્ટિપ્લિકેશન છે, એટલે કોઈ પણ બે પડ્યા રહેશે અને ત્રીજાનું ડેરિવેશન થશે, પ્લસ આમાં u પડ્યો રહ્યો. ચલો આ ટર્મ તમે એક માની લો અને આ ટર્મ તમારું એક છે. બરાબર? તો આમાં આ ટર્મ પડ્યું રહ્યું, u નું વિકલન એટલે ડેરિવેશન પ્લસ u પડ્યો રહ્યો આ ટર્મનું ડેરિવેશન. બરાબર? તો ચલો હવે પાછો આ બેના વચ્ચે શું આવશે? મલ્ટિપ્લિકેશનનો રૂલ. બરાબર? તો v પડ્યો રહ્યો, w નું dw/dx પ્લસ w પડ્યા રહ્યા અને v નું dv/dx થઈ જશે. હવે આ u અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે શું થશે ભાઈ? uv dw/dx પ્લસ uw dv/dx થશે. ક્લિયર છે? આ તમારો આન્સર થઈ ગયો. હવે બીજી મેથડ માંગી છે ભાઈ, લોગનો ઉપયોગ કરી કેલ્ક્યુલેટ કરો. તો y ઇઝ ઇક્વલ ટુ u v w. ચલો બંને બાજુ લોગ લઈ લો. log y ઇઝ ઇક્વલ ટુ log u v w. તો log y નું 1/y, એટલે હાલ એ કરવાનું નથી, એમના એમ જ રાખો log y. ચલો આ log અંદર એપ્લાય કરી નાખો તો મલ્ટિપ્લિકેશનમાં log એપ્લાય થશે તો બધા ટર્મનું શું થઈ જશે? એડિશન થઈ જશે. તો ચલો log y નું 1/y અને y નું dy/dx, log u નું 1/u અને u નું du/dx, પ્લસ log v નું 1/v અને v નું dv/dx, પ્લસ log w નું 1/w અને w નું dw/dx. હવે આ y ની વેલ્યુ ઉપર મૂકો અને y ની જગ્યાએ આપણે ઓરિજિનલ વેલ્યુ u v w પુટ કરી નાખી. હવે આ વેલ્યુ અંદર મલ્ટીપ્લાયમાં લઈ લો એટલે તમારો આન્સર આવશે. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમારું એક્સરસાઇઝ 5.5 કમ્પ્લીટ થાય છે. બરાબર?